चलो विद्यार्थी मित्रों, હવે આંકડાશાસ્ત્ર વિષય ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 3 ની આ વિડીયોથી હું શરૂઆત કરું છું। પ્રકરણનું નામ છે સુરેખ નિયત સંબંધ। હવે આપણે જે આગળ પ્રકરણ ભણી ગયા ને એ સુરેખ સહસંબંધ હતું। હવે એના ઉપરથી જ અભ્યાસ કરવાનો છે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ। હવે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવો હોય તો તમારે સૌપ્રથમ જે બે ચલ છે ને એ બે ચલમાં કયો ચલ નિરપેક્ષ ચલ છે અને કયો ચલ સાપેક્ષ ચલ છે એનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરો ને તો જ તમને એના અર્થમાં અને ગણતરીમાં ખ્યાલ આવે। તો સૌપ્રથમ જો મેં તમારી સમક્ષ બે ચલના નામ લખ્યા છે। એક ચલનું નામ છે જાહેરાત ખર્ચ અને બીજા ચલનું નામ છે વેચાણ। હવે કોઈ પણ કંપની પોતાની વસ્તુની જાહેરાત કરે એની અસર વેચાણ ઉપર થાય છે। એટલે કોઈ પણ કંપની જો પોતાનો જાહેરાત ખર્ચ વધારે તો વેચાણ વધે છે અને જો ખર્ચમાં ઘટાડો કરે તો વેચાણમાં પણ ઘટાડો થાય છે। એટલે જાહેરાત ખર્ચની અસર કોના ઉપર થાય છે? વેચાણ ઉપર। એટલે આ બંને ચલ વચ્ચે કંઈક ને કંઈક તો સંબંધ છે અને એ સંબંધ કાર્યકારણનો સંબંધ છે। કોનો સંબંધ છે? કાર્યકારણ। આ શબ્દ મેં ચેપ્ટર નંબર 2 માં સુરેખ સહસંબંધમાં ભણાયેલો છે। જાહેરાત ખર્ચ એ કારણ છે અને વેચાણ એ કાર્ય છે। આપણે એવું બોલીએ છીએ કે જાહેરાત ખર્ચને કારણે વેચાણ ઉપર અસર થાય છે। એટલે જાહેરાત ખર્ચ એ કારણ કહેવાય અને વેચાણ એ કાર્ય કહેવાય। જે ચલ કારણ છે ને એને આ પ્રકરણમાં એક્સ ચલ તરીકે ઓળખવાનો। આ એક્સ ચલ એટલે જ નિરપેક્ષ ચલ। આને કારણયુક્ત ચલ પણ કહેવાય છે। જ્યારે જે વાય ચલ છે ને એને અસરયુક્ત ચલ કહેવાય છે। આ વાય ચલને જ હવે આપણે સાપેક્ષ ચલ તરીકે ઓળખીશું। આ પ્રકરણમાં વાય ચલને સાપેક્ષ ચલ તરીકે ઓળખવાનો અને એક્સ ચલને નિરપેક્ષ ચલ તરીકે ઓળખવાનો। નિરપેક્ષ ચલની અસર કયા ચલ ઉપર થાય છે? સાપેક્ષ ચલ ઉપર થાય છે। માટે આ એક્સ ચલ એ આપણો કારણયુક્ત ચલ છે અને આ વાય ચલ એ અસરયુક્ત ચલ છે। હવે આવું જ એક બીજું ઉદાહરણ હું તમને સમજાવું। હવે દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ। જો મેં એક બીજું ઉદાહરણ લખ્યું છે, કિંમત અને એ વસ્તુની બજારમાં માંગ। જો વસ્તુની કિંમત વધે તો બજારમાં એની માંગ ઘટે અને જો વસ્તુની કિંમત ઘટે તો બજારમાં એની માંગ વધે। એટલે કિંમત અને માંગ વચ્ચે કંઈક ને કંઈક તો સંબંધ છે, પણ એ સંબંધ કાર્યકારણનો સંબંધ છે। તો આ કિંમત એ કારણ છે અને માંગ એ કાર્ય છે। એટલે આ કિંમતને આપણે એક્સ ચલ તરીકે ઓળખવાનો। એક્સ ચલ એટલે જ આપણો નિરપેક્ષ ચલ અને આ માંગ છે એને વાય ચલ તરીકે ઓળખવાનો અને વાય એ જ આપણો સાપેક્ષ ચલ। તો મેં તમને આ વિડીયોની શરૂઆતમાં નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ ઓળખતા શીખવાડ્યું। હવે આવું એક ઉદાહરણ લઈ અને પછી આપણે નિયત સંબંધનો અર્થ સાબિત કરીએ। ચલો દરેક વિદ્યાર્થીઓ મેં એક ઉદાહરણ લખ્યું છે એ ઉદાહરણ જુઓ અને પછી આપણે એનો અર્થ સાબિત કરીએ। મેં કોઈ એક ચીજ વસ્તુના અહીંયા ભાવ લખ્યા છે અને એ વસ્તુની બજારમાં આ માંગના એકમો લખ્યા છે। હવે ધ્યાનથી જુઓ, જ્યારે એ વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ને ત્યારે એના 1600 એકમો વેચાતા હતા। 100 એકમો એટલે 1600 એકમો વેચાતા હતા। હવે જ્યારે એની કિંમત વધીને 12 રૂપિયા થઈને ત્યારે એના એકમો 1200 એકમો વેચાવા માંડ્યા। જો કિંમત વધી એટલે એની બજારમાં માંગ ઘટી। હવે 12 રૂપિયાની 15 રૂપિયા જો કિંમત થઈને એટલે એના એકમો 1000 એકમો વેચાવા માંડ્યા। માંગ 16 રૂપિયા થઈ ત્યારે એના 800 એકમો વેચાવા માંડ્યા। હવે કંપનીને એમ થાય છે કે જો હું મારી વસ્તુની કિંમત 18 રૂપિયા કરી દઉં, ભવિષ્યમાં આ વસ્તુની કિંમત 18 રૂપિયા કરી દઉં તો બજારમાં એની માંગ કેટલી હશે એનું અનુમાન કરવાની રીત એટલે જ સુરેખ નિયત સંબંધ। આ એક્સ ચલની કિંમતમાં વધારો થાય તો વાય ચલની કિંમતમાં કેટલો ઘટાડો થશે એનું અનુમાન કરવાની આ રીત એટલે જ સુરેખ નિયત સંબંધ।
મેં ચોપડીમાંથી એનો અર્થ લખ્યો છે, આ એ જ અર્થ છે. તમે દરેક જણ ધ્યાનથી જુઓ. બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક સહસંબંધ છે. આ પહેલી લાઈન મેં લખી છે કે આ ભાવ અને માંગ વચ્ચે કંઈક ને કંઈક ગાણિતિક સંબંધ છે. એટલે મેં પહેલું લખ્યું છે બે ચલો વચ્ચે એક ગાણિતિક સહસંબંધ છે, જેના દ્વારા નિરપેક્ષ ચલ એક્સની જાણીતી એટલે જ્ઞાત, જાણતા હોઈએ એવી કિંમત એટલે જ્ઞાત કિંમત, આ એક્સ ચલની આ જાણીતી કિંમત કહેવાય. 18 રૂપિયા. કંપની પોતાની વસ્તુની કિંમત 18 રૂપિયા કરવા માગે છે, એટલે આ એક્સ એ જાણીતી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની, તો આ એને અનુરૂપ આ વાય ચલની કિંમતનું અનુમાન થઈ શકે છે. અને એ અનુમાન કરવાની રીત એટલે સુરેખ નિયત સંબંધ કહે છે. તો આ એના શબ્દો છે અને આ શબ્દોને મેં આ ઉદાહરણમાં સમજાવી દીધા. એક્સ ચલની આ જાણીતી કિંમત કહેવાય. 18 રૂપિયા જો આપણે એની કિંમત કરવા માંગીએ તો એની માંગ એટલે વાય ચલની અનુમાનિત કિંમત કેટલી હશે, કેટલા એકમો વેચાશે એનું અનુમાન કરવાની રીત એટલે જ સુરેખ નિયત સંબંધ. તો મેં આ જે અર્થ લખ્યો છે એ અર્થ તમારી નોટબુકમાં શાંતિથી ઉતારી લેજો. હવે હું તમને આ ચેપ્ટરના દાખલાઓની શરૂઆત કરું. ચલો, સુરેખ નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે આપણા અભ્યાસક્રમમાં બે રીતો છે. કેટલી રીતો છે? બે રીતો. એક રીતનું નામ છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી રીતનું નામ છે ન્યૂનતમ વર્ગની રીત. આપણા અભ્યાસક્રમમાં ન્યૂનતમ વર્ગની રીતના જ દાખલા પૂછાય છે. વિકર્ણ આકૃતિ માટે એક બી દાખલો આપ્યો નથી, પણ આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની રીતોના નામ જણાવો. તો એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગની રીત. તો હું હવે આ ન્યૂનતમ વર્ગની રીતના દાખલાઓની માહિતી શરૂ કરું અને પછી આપણે એના દાખલા ગણીએ. ન્યૂનતમ વર્ગની રીત જો તમારે તૈયાર કરવી હોય તો પહેલાં તમારે એના થોડાક સંકેતો તૈયાર કરવા પડે. તો નિયત સંબંધાંક, જેમ આના આગળના ચેપ્ટરમાં સહસંબંધાંક શોધ્યો એમ નિયત સંબંધાંકનો સંકેત છે બી. હવે તમે બી ન લખો અથવા બી વાય એક્સ લખો તો પણ સાચા, પણ મોટાભાગના છોકરાઓ કયો શબ્દ લખે છે? બી. બી વાય એક્સ લખતા નથી, પણ બંનેનો સંકેત એક જ છે. બી બોલો અથવા તો બી વાય એક્સ બોલો. આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આને શું બોલાશે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એવું બોલાશે. હવે નિયત સંબંધ રેખાના અંતખંડને, નિયત સંબંધ રેખાના અંતખંડને સંકેત એ આપવામાં આવ્યો છે. એ સંકેતથી ઓળખવામાં આવે છે. અંતખંડ એટલે અચળાંક. અચળાંક એટલે કોઈ ચોક્કસ કિંમત મળે પણ એનો સંકેત કયો યાદ રાખવાનો? એ. હવે વાયની અનુમાનિત કિંમતને કયા સંકેતથી ઓળખવામાં આવે છે? તો વાયની અનુમાનિત કિંમતને વાય કેપથી ઓળખવામાં આવે છે. જો આ જે નિશાની દેખાય છે, આ ઉપર કેપ જેવી જે નિશાની દેખાય છે એને બોલવાનું વાય કેપ. વાય કેપની નિશાનીથી ઓળખવામાં આવે છે. મેં તમને આ 3 સંકેતો શીખવાડ્યા. હવે આમાં રીત નંબર 1ની હું શરૂઆત કરું. ચલો, રીત નંબર 1ની હું શરૂઆત કરું કે જ્યારે દાખલામાં એક્સ અને વાય ચલની કિંમતો 30 કે તેથી નાની હોય ત્યારે આપણે પ્રકરણ નંબર 2 સહસંબંધની અંદર આ જ મેથડ શીખ્યા હતા. એક્સ અને વાય ચલની કિંમતો 30થી નાની હોય તો આર શોધવાનું જે સૂત્ર શીખવાડ્યું હતું ને એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ એક સામાન્ય ફેરફાર કરવાનો. તો જો પેલામાં આર લખતા હતા, આમાં નિયત સંબંધાંક માટે સંકેત લખ્યો છે બી. બી ઇઝ ઇક્વલ ટુ એન ગુણ્યા સિગ્મા એક્સ વાય, આ બંને કિંમતનો ગુણાકાર કરવાનો છે, માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય, આ બંને કિંમતનો ગુણાકાર કરવાનો છે. હવે છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ. હવે અહીંયા આગળ રૂટ કરવાનો નથી અને વાય વાળું પદ લખવાનું નથી. જે આપણે સહસંબંધમાં લખતા હતા એ નિયત સંબંધમાં લખવાનું નથી. અહીં રૂટ નહીં કરવાનો અને અહીં વાય વાળું પદ લખવાનું નહીં. તો આ જે સૂત્ર શીખવાડ્યું એ બી નિયત સંબંધાંક શોધવાનું સૂત્ર.
આ સૂત્ર તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. હવે અચળાંક એ શોધવાનું સૂત્ર. અચળાંક એ શોધવો હોય તો a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. આ વાય બારની કિંમત અને આ એક્સ બારની કિંમત 11મા ધોરણમાં જેમ તમે એક્સ બાર શોધતા હતા એમ વાય ચલ માટે એને વાય બાર બોલાય છે. અહીંયા માઇનસની નિશાની છે, આ બંનેનો ગુણાકાર છે એટલે બીની કિંમતનો ગુણાકાર એક્સ બાર સાથે કરવાનો છે. તો આને આ રીતે બોલાશે a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. આ તમારું બીજું સૂત્ર છે, તમારી નોટબુકમાં ઉતારી લેજો. હવે સૂત્ર નંબર 3ની શરૂઆત. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું સૂત્ર કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવી એટલે એક્સની કોઈ જાણીતી કિંમત હોય એના ઉપરથી વાયની કિંમતનું અનુમાન કરવું, એટલે એને એવું બોલાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું સૂત્ર અથવા તો વાય કેપ શોધવાનું સૂત્ર. તો આને આ રીતે બોલાશે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ એક્સ. આ એનું સૂત્ર છે. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ એક્સ. આ એક્સની કિંમત આપણે અહીં મૂકીએ એટલે વાયની અનુમાનિત કિંમત આપણને મળે. મોટાભાગના દાખલાની અંદર આ 3 સૂત્રો વાપરવાના હોય છે, પણ ક્યારેક કોઈક દાખલાની અંદર એક વધારાના સૂત્રનો પણ ઉપયોગ કરવાનો આવે છે, એ આપણે સમજી લઈએ. હવે આ ચોથા નંબરનું સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ ભાગ્યે જ કરવાનો આવશે કે અનુમાનિત તૂટી શોધવાનું સૂત્ર. આપણે જે એક્સની કિંમત પરથી વાયની કિંમતનું અનુમાન કરીએ છીએ એ અનુમાન ક્યારેક થોડું ખોટું પણ પડે, એમાં એરર એટલે ભૂલ આવે, અથવા તો એને તૂટી કહેવાય, અથવા તો એને શું કહેવાય? તૂટી. હવે આ તૂટી શોધવાનો પ્રશ્ન પૂછાય ને તો દાખલાની અંદર આ એક સૂત્ર વાપરવાનું, e ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. આ e એટલે એરર એટલે ભૂલ, તો e ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. આ બધા જ સૂત્રો તમે તમારી નોટબુકમાં ઉતારી દો. હવે હું તમને દાખલો ગણવાના નિયમ શીખવાડું. ચલો, દરેક વિદ્યાર્થીઓ દાખલો ગણવાના નિયમો ધ્યાનથી સમજી લો. આ નિયમો તમારે કંઈ પરીક્ષામાં પૂછાવાના નથી કે નોટબુકમાં લખવાની જરૂર નથી, પરંતુ આ દાખલો ગણવો હોય, નિયત સંબંધનો દાખલો 5 માર્કનો ગણવો હોય તો તમારે આ નિયમો પ્રમાણે કામ કરો ને તો તમારો જવાબ આવી જાય. તો મેં પહેલો નિયમ લખ્યો છે, દાખલામાં આપેલી માહિતી એટલે એક્સ અને વાય ચલ પરથી કોષ્ટકની રચના કરો. આપણે જેમ સહસંબંધમાં કોષ્ટક તૈયાર કરતા હતા એમ નિયત સંબંધમાં પહેલાં કોષ્ટકની રચના કરવાની. હવે બીજો નિયમ કે એમાં એક્સ અને વાય ચલ, જે 2 ચલ હોય ને એમાંથી એક્સ બાર અને વાય બારની કિંમત શોધવાની. બીજો નિયમ શું છે? એક્સ બાર અને વાય બારની કિંમત શોધવી. હવે એક્સ બારની કિંમત શોધવી હોય તો તમારે સૂત્ર એપ્લાય કરવાનું, સિગ્મા એક્સ અપોન એન, અને વાય બારની કિંમત શોધવી હોય તો સિગ્મા વાય અપોન એન. આ 2 સૂત્રો યાદ રાખજો. આ એક્સ બાર શોધવાનું સૂત્ર છે અને આ વાય બાર શોધવાનું સૂત્ર છે. હવે નિયમ નંબર 3, કોષ્ટકના પરિણામોનો ઉપયોગ કરી, એટલે કોષ્ટકનો જે જવાબ આવેલો હોય, સરવાળા કર્યા હોય, એ કોષ્ટકના બધા જ પરિણામોનો ઉપયોગ કરી બીની કિંમત શોધો. બી એટલે નિયત સંબંધાંકની કિંમત શોધો. આ શોધવાનું મેં આગળ સૂત્ર શીખવાડ્યું. હવે ચોથા નંબરનો નિયમ, બીની કિંમત મળે પછી શું કરવાનું? તો કે ત્યારબાદ અચળાંક એની કિંમત શોધો. એનું સૂત્ર મૂકી અને એની કિંમત શોધવાની. હવે નિયમ નંબર 5, વાય કેપ એટલે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે, એટલે વાય કેપનું સૂત્ર મૂકી વાય કેપની ગણતરી કરો, વાયની અનુમાનિત કિંમત શોધો. હવે છઠ્ઠો નિયમ, જો દાખલામાં તૂટી શોધવાની કીધી હોય અથવા તો ભૂલ શોધવાની કીધી હોય તો ઈનું સૂત્ર મૂકી અને ભૂલની ગણતરી કરો અથવા તો તૂટીની ગણતરી કરો. તો આ 6 નિયમો તમે ક્રમમાં ગણો ને તો નિયત સંબંધાંકનો દાખલો પૂરો થાય. તો આ દાખલો કેવી રીતે ગણવો એની હું શરૂઆત કરું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 3.1નો હું પહેલો દાખલો તમને શીખવાડવાની શરૂઆત કરું. ચોપડીના 124 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 3.1 આપેલું છે. હું દાખલાની રકમ સમજાવું. એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની
નિયત સંબંધ રેખા મેળવો અને કહે છે કે જ્યારે ભાવ 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. એટલે આ સ્ટેપ એવું કહેવા માગે છે કે જ્યારે એ ચીજ વસ્તુનો ભાવ 20 રૂપિયા હોય ને ત્યારે એની માંગ એટલે વાય ચલ કેટલો હશે ને એનું અનુમાન કરવાનું છે. અને આ અનુમાન કરવાનું માપ એટલે જ સુરેખ નિયત સંબંધ. તો દાખલાની અંદર તમારે આ 20 જે કિંમત છે ને એ એક્સનું અનુમાન કરવાનું છે. તો જો આ ભાવ આપ્યો છે, આ આપણો એક્સ ચલ જેને આપણે નિરપેક્ષ ચલ કહીશું, અને આ વાય ચલ એ આપણું સાપેક્ષ ચલ છે. બટ આ બધા જ આંકડાઓને તમે ધ્યાનથી જુઓ ને તો આ બધા જ આંકડા 30થી નાના છે. અને 30થી નાના હોય ને તો મેં તમને સહસંબંધમાં જે રીત શીખવાડી હતી એ જ રીતનું સૂત્ર મૂકી અને ગણતરી કરવાની. હવે ઘણી બધી સ્કૂલોની અંદર આ એ જ દાખલાનું ફોર્મેટ, એ જ દાખલાનું કોષ્ટક છે જેની અંદર 1, 2, 3 અને 4 ખાના દોરી અને આ દાખલો શીખવાડે છે. આ બધી કિંમતો 30થી નાની હોય તો આવા 4 ખાના તૈયાર કરવા નહીં. આ દાખલો આ 4 ખાના બનાવવાના બદલે 2 જ ખાના બનાવીને ગણી શકાય. તો આ રીતનો કોઈએ ઉપયોગ કરવો નહીં, કારણ કે આ રીતમાં પ્લસ માઇનસ થવાની સૌથી વધારે ભૂલ રહે છે. માટે આપણે એક પણ આંકડો માઇનસ લાવવાનો નહીં અને બધા જ આંકડા પ્લસમાં લઈ અને દાખલો ગણી નાખવાનો. તો આ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એ હું તમને મારી રીતે શીખવાડું. તમે આ રીતે કોષ્ટક તૈયાર કરતા નહીં. ચલો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જો આ સ્વાધ્યાય 3.1નો જ દાખલો છે. દાખલામાં આપેલા આ એક્સ ચલ છે તો આ એક્સ ચલની બધી જ કિંમતો મેં અહીંયા લખી દીધી અને વાય ચલની કિંમતો બધી અહીં લખી દીધી. તો અહીંથી આ 2 ખાના એ માત્ર રકમના છે. હવે એક્સ ચલનું જેટલું ટોટલ કરીએ તો એ 96 થાય છે એટલે એને સિગ્મા એક્સ કહેવાય. હવે વાય ચલનું ટોટલ કરીએ તો 60 થાય છે અને સિગ્મા વાય કહેવાય. તમારે 4 ખાના નહીં બનાવવાના, 2 જ ખાના બનાવીને દાખલો ગણી નાખવાનો. તો એક્સ અને વાયનો ગુણાકાર કરવાનું એક ખાનું અને આ એક્સ ચલ છે ને એનો સ્ક્વેર કરવાનું એક ખાનું. બસ આ 2 ખાના બનાવી અને આ દાખલો ગણી નાખો તો તમારો જવાબ એક્ઝેક્ટ એનો એ જ આવશે. કોઈ ફરક પડશે નહીં અને બોર્ડમાં પણ પૂરેપૂરા માર્ક મળશે. તો દરેક જણ જો આ બંને કિંમતનો ગુણાકાર 216 થાય છે, આ 2 કિંમતનો ગુણાકાર 168, બંને કિંમતનો ગુણાકાર 150. આ રીતે આ બધી જ કિંમતોનો ગુણાકાર કરી દેવાનો. આ જેટલી કિંમતો આવે ને બધાનો સરવાળો કરો તો 893 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 893. આને કહેવાય સિગ્મા એક્સ વાય. એક્સ વાય એટલે સિગ્મા એક્સ અને વાયના ગુણાકારનો સરવાળો. હવે આ એક્સ જે ચલ છે ને આ દરેકનો સ્ક્વેર કરીને અહીં મૂકી દેવાનો. જો 12નો સ્ક્વેર કરો તો 144 થશે, 14નો સ્ક્વેર 196 થશે, 15નો સ્ક્વેર 225 થશે, 16નો સ્ક્વેર 256. એ જ રીતે 18 અને 21નો સ્ક્વેર કરીને અહીં કિંમત મૂકી દો અને આ બધાનું ટોટલ કરો ને તો 1586 થશે. તો આ જ રીતે કોષ્ટક તૈયાર કરવાનું. આમાં એક બી આંકડો માઇનસ આવશે નહીં. અને આ 4 પરિણામો 1, 2, 3, 4 પરિણામો પરથી તમારો દાખલો ગણાઈ જશે. તો આ મેં જે નિયમ લખી આપ્યા હતા દાખલો ગણવાના એમાંનું આ પહેલું સ્ટેપ તમારે આ કોષ્ટક તૈયાર કરવાનું. પરીક્ષામાં કોષ્ટક તૈયાર કરો તો એના 2 માર્ક મળશે. હવે બીજું સ્ટેપ આ 2 કિંમતો ઉપરથી એક્સ બાર અને વાય બાર શોધવાનું. ચલો સ્ટેપ નંબર 2ની શરૂઆત કરીએ. તો જો એક્સ બારનું સૂત્ર મૂકી દીધું. આ 96 એ આપણું સિગ્મા એક્સ હતો અને એને એન એટલે 6 વડે ભાગી નાખ્યા તો એક્સ બારની કિંમત 16 આવે છે. એ જ રીતે વાય બાર શોધવા માટે આ 60 છે એને 6 વડે ભાગી દીધા તો વાય બારની કિંમત 10 આવે છે. આ એક્સ બારની કિંમત 16 અને વાય બારની કિંમત 10. આ આપણું સ્ટેપ નંબર 2 પૂરું થયું. હવે સ્ટેપ નંબર 3 તૈયાર કરવાનું અને એમાં બીની કિંમત શોધવાની. ચલો સ્ટેપ નંબર 3ની શરૂઆત કરીએ. તો સ્ટેપ નંબર 3ની અંદર બી એટલે નિયત સંબંધાંકનું સૂત્ર મૂકવાનું. મેં જે શીખવાડ્યું હતું એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોનમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ સૂત્ર 2 થી 3 વખત લખીને તૈયાર કરજો. હવે આ બધામાં એની કિંમતો મૂકી દેવાની છે. આ કિંમતો હું એક વખત બતાવી દઉં છું, પછી સીધી ગણતરી જ બતાવીશ. તો જો આ એનની કિંમત 6 છે એ મૂકવાની. સિગ્મા એક્સ અને વાયની કિંમત છે ને 893 છે ને એ અહીં મૂકી દેવાની.
સિગ્મા એક્સ 96 અહીં મૂકવાના, સિગ્મા વાય 60 અહીં મૂકવાના. આ કિંમતો મૂકતા મેં આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું છે. આ એનની કિંમત 6 મૂકી દેવાની. સ્ક્વેરની કિંમત સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત 1586 એ અહીં મૂકી દેવાની. અને સિગ્મા એક્સ દાખલામાં 96 હતો તો આ 96 સિગ્મા એક્સ મૂકી અને એનો હોલ સ્ક્વેર કરી દેવાનો. આ બધી જ કિંમતો આ પદમાં મૂકતા મેં આગળ શીખવાડી હતી. હવે ખાલી એનું સાદુરૂપ આપતા શીખવાડું. ચલો, દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જો આ બધી જ કિંમતો મુકાઈ જાય ને પછી આ પદનો ગુણાકાર આની સાથે કરો એટલે 5358 આવશે. આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 5760 આવશે. બંનેની વચ્ચે માઇનસની નિશાની મૂકી દીધી. હવે આ પદનો ગુણાકાર 6 સાથે કરો તો 9516 આવશે. અને 96 ગુણ્યા 96 કરો તો 9216 આવશે. વચ્ચે માઇનસની નિશાની મૂકી દીધી. હવે આ પદમાંથી આ પદ બાદ કરો તો આ પાછળનું પદ મોટું છે એટલે જવાબ -402 આવે છે. અને આ પદમાંથી આ પદ બાદ કરો તો 300 જવાબ આવે છે. હવે કેલ્સી ઉપર તમે 402 ભાગ્યા 300 કરો ને તો એક્ઝેક્ટ 1.34 જવાબ દેખાશે. પણ જો આ નિશાની માઇનસ છે ને એટલે તમારે જવાબ લખવાનો -1.34. આ તમને બીની કિંમત મળી ગઈ. હવે આપણે સ્ટેપ નંબર 4 કરીશું. ચલો, હવે સ્ટેપ નંબર 4ની શરૂઆત કરીએ. અચળાંક એનું સૂત્ર મૂકવાનું અને એની કિંમત શોધવાની છે. તો a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. તો આ ત્રણેયની કિંમતો જો મેં સાઈડમાં લખીને રાખેલી છે. વાય બારની કિંમત 10 આવતી હતી, એક્સ બારની કિંમત 16 આવતી હતી અને આપણો નિયત સંબંધાર્થ બી ની વેલ્યુ -1.34 આવી હતી. આ ત્રણ કિંમતોને ખાલી આ સૂત્રમાં મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો વાય બારની આ 10 જે કિંમત છે અહીં મૂકી દીધી. આ વચ્ચે માઇનસ એમનું એમ મૂકી દીધું. આ બીની કિંમત -1.34 અને આ એક્સ બારની કિંમત 16. હવે તમારે આ બાબત યાદ રાખવાની છે. જો કૌંસની બહાર માઇનસ હોય ને તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, નિશાની બદલાઈ જાય. તો આ 10 એમને એમ ઉતાર્યા. આ બંને પદનો ગુણાકાર કરો તો નિશાની પ્લસ મૂકવાની 21.44 આવશે. હવે આ 21.44માં આ 10 ઉમેરી દો તો 31.44 આ અચળાંક એની કિંમત મળશે. અને સૌથી છેલ્લે સ્ટેપ નંબર 5 ગણવાનું. વાય કેપનું અનુમાન કરવાનું, વાયનું અનુમાન કરવાનું એટલે વાય કેપનું સમીકરણ મૂકી અને એમાં એક્સની કિંમત મૂકવાની. મેં દાખલામાં બતાવ્યું હતું આપણે એક્સ બરાબર 20નું અનુમાન કરવાનું છે. દાખલાની રકમમાં એક્સની કિંમત 20 આપી હતી, 20નું અનુમાન કરવાનું છે. તો જો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ એક્સ. તો આ એક્સ જે છે ને એ એક્સની કિંમત અહીંયા છે 20, એ અહીં મૂકી દેવાની. દાખલામાં અચળાંક એની કિંમત 31.44 અહીં લખી, બીની કિંમત -1.34 અને આ એક્સનું અનુમાન કરી એટલે 20 અહીં લખી દેવાના. હવે આનું સાદુરૂપ આપવાનું. 31.44 એમને ઉતારી દીધા. પ્લસ માઇનસ માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસની નિશાની મૂકી દીધી. હવે શું કરવાનું? આ બે કિંમતનો ગુણાકાર કરીને અહીં મૂકી દેવાનો. તો 31.44માંથી 26.8 બાદ કરો તો 4.64 એકમો વેચાશે. આ દાખલાની અંદર આ જે જવાબ આવે એની પાછળ એનો એકમ લખવો ફરજિયાત છે, કારણ કે નિયત સંબંધ એ એકમ સહિત માપ છે. તો આ 4.64 એકમોનું વેચાણ થશે. જો તમે તમારી ચીજ વસ્તુનો ભાવ 20 રૂપિયા રાખો, એક્સ બરાબર 20 રૂપિયા રાખો તો 4.64 એકમો બજારમાં વેચાશે એવું અનુમાન થઈ શકે. તો હું અહીંયા આગળ આ મારો પહેલો દાખલો પૂરો કરું છું.